હલો એવરીવન, તમે લોકોએ ઓલરેડી મેં જે લાસ્ટ વીકમાં જે લેક્ચર મોકલેલા હતા એ વિડીયોઝ જોઈ લીધા હશે. એ જે ક્વેશ્ચન છે એનો આન્સર હજુ બાકી છે, તો આપણે ફટાફટ જોઈ લઈએ કે આપણે આગલા વિડીયોની અંદર શેની વાત કરી હતી. તો ઉત્પાદન ક્ષેત્રે અર્થ અને સમજૂતીની વાત કરેલી છે, ત્યાર પછી ઉત્પાદનનો અર્થ, ખ્યાલ અને વ્યાખ્યાની સમજૂતી મેળવેલી છે. ત્યાર પછી એની અંદર ઉત્પાદનના લક્ષણોની વાત કરી છે. ઉત્પાદનના સામાન્ય રીતે બે લક્ષણો છે. એક છે ઉત્પાદનના સામાન્ય લક્ષણો અને બીજું છે ઉત્પાદનના આધુનિક લક્ષણો. તો ઉત્પાદનના સામાન્ય લક્ષણોની અંદર કયા પોઈન્ટનો સમાવેશ થાય છે? ઉત્પાદનના સાધનોનો ઉપયોગ, માલ કે સેવા, તુષ્ટિગુણનું સર્જન, ઉત્પાદન એક પ્રક્રિયા, સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ અને કિંમતમાં વૃદ્ધિ. ત્યાર પછી ઉત્પાદનના આધુનિક લક્ષણોની અંદર કયા પોઈન્ટનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. તો વૈજ્ઞાનિક પદ્ધતિ, યાંત્રિકરણ, વિશિષ્ટીકરણ, ઉત્પાદન પ્રક્રિયાના વિભિન્ન તબક્કા, પ્રત્યેક તબક્કે વિભિન્ન સ્વરૂપ, પ્રત્યેક તબક્કાનો જુદો સમય, ઉત્પાદન થતી વસ્તુના સંગ્રહ અને ઉત્પાદન વચ્ચે સંકલન, સંશોધન અને વિકાસ, ઔદ્યોગિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ સાધનોનો ઉપયોગ. આ થઈ ઉત્પાદનના બંને પ્રકારના લક્ષણો, સામાન્ય લક્ષણો અને આધુનિક લક્ષણોની વાત. ત્યાર પછી અહીંયા આપેલું છે ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો. અત્યાર સુધી આપણે લક્ષણો ભણેલા હતા, હવે આવશે ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો. ઉત્પાદન પ્રક્રિયાના પણ ટોટલ 3 પ્રકારો નક્કી કરવામાં આવેલા છે, જે આપણે હવે આગળ જોઈએ. તો ઉત્પાદન એટલે ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય તે સ્વરૂપે વસ્તુના કુદરતી સ્વરૂપમાં પરિવર્તન કરવું, અને આ પરિવર્તન માટે જમીન, શ્રમ, મૂડી, નિયોજનનું સંયોજન થાય છે. અહીંયા શું કીધું છે કે ઉત્પાદન એટલે શું થાય કે ઉત્પાદન એટલે ગ્રાહકોની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત સંતોષવા માટે આપણે કુદરતી સ્વરૂપની અંદર પરિવર્તન કરવામાં આવે. તો જમીન, શ્રમ, મૂડી, નિયોજન, આ ચારેય વસ્તુના સંયોજનથી ગ્રાહકોની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયાને વધુ ઊંડાણથી સમજવા માટે તેના વિવિધ આધારે નક્કી થતા પ્રકારો ઉપયોગી બને છે. ઉત્પાદકો ઉત્પાદન પ્રક્રિયામાં જે કામગીરી થાય છે તેના આધારે ઉત્પાદન પ્રક્રિયાને વિભાજિત કરે છે. ઉત્પાદનની કામગીરી જે સ્વરૂપે ચાલે છે તેને આધારે પ્રકારો નક્કી થાય છે. જો અહીંયા શું કીધું છે કે ઉત્પાદનના પ્રકારો છે એ શેના આધારે નક્કી થાય છે? તો ઉત્પાદનની કામગીરી જે સ્વરૂપે ચાલે એના આધારે ઉત્પાદનના પ્રકારો છે એ નક્કી થાય. જેમ કે આજે આપણે લોકો જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો જરૂરી નથી કે એક વસ્તુના ઉત્પાદન માટે જેટલો સમય લાગે એટલો જ સમય છે એ બીજી વસ્તુના ઉત્પાદન માટે લાગે. એના સમયની અંદર ફરક છે એ આવી શકે, એની સ્ટોરેજ કરવાની સિસ્ટમની અંદર પણ ફરક આવી શકે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો નક્કી કરવામાં આવે છે. તેમજ સંચાલનના સંદર્ભો ઉત્પાદન, આયોજન અને અંકુશને કેન્દ્રમાં રાખી ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો નક્કી થાય છે. ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો મુખ્ય 3 આધારે નક્કી થાય છે. તેની સમજૂતી નીચે પ્રમાણે છે. તો એમાં ફર્સ્ટ વન છે ઉત્પાદન પ્રક્રિયાના કાર્યના આધારે એના પ્રકારો પાડેલા છે. તો એની અંદર કયા કયા કાર્યો આવે? તો ફર્સ્ટ વન છે વિશ્લેષણાત્મક પ્રક્રિયા, સેકન્ડ વન છે સંયોજિત પ્રક્રિયા અને થર્ડ વન છે પુનરાવર્તિત અને બિન પુનરાવર્તિત પ્રક્રિયા. તો હવે આપણે જોઈએ તો ફર્સ્ટ છે વિશ્લેષણાત્મક પ્રક્રિયા. કુદરત પાસેથી મળતા મૂળ સ્વરૂપ પર કે પદાર્થ પર પ્રક્રિયાઓ કરવામાં આવે અને આ પ્રક્રિયાઓ દરમિયાન વિભાજિત થતા જુદા જુદા પ્રકારના ઉત્પાદનો પ્રાપ્ત થાય ત્યારે વિશ્લેષણાત્મક પ્રક્રિયા અનુસારનું ઉત્પાદન કહેવામાં આવે છે. પહેલી 3 કે 4 લાઇનની અંદર વિશ્લેષણાત્મક પ્રક્રિયાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો શું કીધું છે કે કુદરત પાસેથી મળતા મૂળ સ્વરૂપ પર કે પદાર્થ પર પ્રક્રિયા કરવામાં આવે અને આ પ્રક્રિયાઓ દરમિયાન વિભાજિત થતા જુદા જુદા પ્રકારના ઉત્પાદનો પ્રાપ્ત થાય ત્યારે વિશ્લેષણાત્મક પ્રક્રિયા અનુસારનું ઉત્પાદન કહેવામાં આવે છે. વિશ્લેષણાત્મક પ્રક્રિયા એટલે કે આપણને કુદરત પાસેથી જે વસ્તુ મળેલી છે એ મૂળ સ્વરૂપે મળેલી છે. તો એ મૂળ સ્વરૂપ ઉપર જે કોઈ પણ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને પ્રક્રિયા દરમિયાન એનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે એને વિશ્લેષણાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. એના માટેના એક્ઝામ્પલ આપેલા છે. તો ખાણમાંથી ઉપલબ્ધ બનતા
પથ્થરોમાંથી વિવિધ ધાતુઓ અને ખનિજો છૂટા પાડવાની ઉત્પાદન પ્રક્રિયા. પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજ તેલ કે ક્રૂડ ઓઇલ પર પ્રક્રિયા કરી તબક્કાવાર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ વગેરે મેળવાય છે. અહીંયા જે બધી વસ્તુ આપેલી છે આપણે બધા જાણીએ છીએ કે એ બધી વસ્તુ છે જે કુદરતી આપેલી છે. પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન, ગેસ, આ બધી વસ્તુ. તો એ બધી વસ્તુ પર વિશ્લેષણાત્મક પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે? તો ખાણમાંથી જેટલા ઉપલબ્ધ બનતા પથ્થરો હોય કે વિવિધ ધાતુઓ હોય કે ખનિજો હોય એને સૌથી પહેલાં છૂટા પાડવામાં આવે. છૂટા પાડ્યા પછી ઉત્પાદનની પ્રક્રિયા છે એ પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજ તેલ કે ક્રૂડ ઓઇલ, ખનિજ તેલ અને ક્રૂડ ઓઇલ આ બંને કુદરતી વસ્તુ છે, એના ઉપર પ્રક્રિયા કરી અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ વગેરે મેળવાય છે. આને વિશ્લેષણાત્મક પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી છે સંયોજિત પ્રક્રિયા. તો જુદા જુદા પ્રકારના કાચા માલનું સંયોજન કરી જે ઉત્પાદન તૈયાર થાય તેને સંયોજિત આધારનો ઉત્પાદન પ્રકાર ગણાય છે. 2 કે તેથી વધુ કાચા માલના કે અર્ધ તૈયાર માલના સંયોજન દ્વારા કે ઉત્પાદન તૈયાર થાય તેને સંયોજિત પ્રક્રિયા કહેવાય. સંયોજિત પ્રક્રિયા કોને કહેવાય? કે જ્યારે કોઈ એક વસ્તુથી કોઈ પ્રક્રિયા છે થતી ન હોય. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક વસ્તુની સાથે બીજી જે કોઈ પણ વસ્તુ હોય એનું સંયોજન કરવામાં આવે, એટલે કે એનો વધારો કરવામાં આવે અથવા તો એક વસ્તુને ઓછી વાપરવામાં આવે. પણ ટૂંકમાં એક કરતાં વધારે વસ્તુ છે જેનો ઉપયોગ કરી અને કોઈ પણ વસ્તુ ઉપર પ્રક્રિયા થાય એને સંયોજિત પ્રક્રિયા કહેવાય. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એવી કઈ વસ્તુઓ છે કે જેના ઉપર એક વસ્તુ દ્વારા પ્રક્રિયા કરવામાં આવતી નથી પણ એની સાથે સાથે એમાં બીજી વસ્તુનું સંયોજન પણ કરવું પડે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કેવી? ટીવી, કમ્પ્યુટર વગેરેમાં જુદી જુદી વસ્તુનું સંયોજન છે. વાહનો, મશીનો જુદી જુદી વસ્તુનું સંયોજન છે. દવા જુદા જુદા રસાયણોનું સંયોજન છે. વપરાશી વસ્તુમાં સાબુ, પેસ્ટ, કોસ્મેટિક વસ્તુઓ એ જુદા જુદા કાચા માલનું કે અર્ધ તૈયાર માલનું સંયોજન કરી બનાવાય છે. અહીં આપણને એક્ઝામ્પલ આપવામાં આવેલા છે કે એવી કેટલી વસ્તુ છે કે જેના ઉપર એક વસ્તુ દ્વારા નહીં પણ જેની અંદર 2 વસ્તુનું સંયોજન કરી અથવા તો 2થી વધારે વસ્તુનું સંયોજન કરી અને વસ્તુ છે બનાવવામાં આવે છે. તો અહીંયા આપેલું છે કે જેવી રીતે કે ટીવી છે, કમ્પ્યુટર છે, આ બધી વસ્તુ આપણે લોકો જાણીએ છીએ કે એમાં ડિસ્પ્લે અલગ હોય છે, એમાં અંદરની સાઈડ વાયરનું ને એ બધી વસ્તુ હોય છે. તો કોઈ એક વસ્તુથી વસ્તુ બનતી નથી. ત્યાર પછી વાહનો હોય, મશીનો હોય, જુદી જુદી વસ્તુનું સંયોજન છે. પછી દવા છે, તો દવા છે એ પણ કોઈ પણ એક કેમિકલમાંથી બનતી નથી. દવા બનાવવા માટે પણ અલગ અલગ રસાયણો હોય, એ રસાયણોના સંયોજન તૈયાર કરવા પડે અને અંતે એમાંથી દવા છે જે બનાવવામાં આવે છે. ત્યાર પછી છે પુનરાવર્તિત અને બિન પુનરાવર્તિત પ્રક્રિયા. પુનરાવર્તિત પ્રક્રિયા કોને કહેવાય? કે એકની એક વસ્તુ ઉપર પ્રક્રિયા છે એ ફરીથી કરવામાં આવે જેને પુનરાવર્તિત પ્રક્રિયા કહેવાય. અને બિન પુનરાવર્તિત પ્રક્રિયા કોને કહેવાય? કે જેના ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે એનું પુનરાવર્તન કરવામાં ન આવે એને બિન પુનરાવર્તિત પ્રક્રિયા કહેવાય. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતી વખતે કેટલાક ઉત્પાદનોને વારંવાર એકની એક પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને તૈયાર સ્વરૂપમાં લાવવામાં આવે છે. જ્યારે કેટલાક ઉત્પાદનોમાં જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે, એક જ પ્રકારની પ્રક્રિયાનું પુનરાવર્તન થતું નથી. આમ એકસરખી કે જુદી જુદી પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખી જે ઉત્પાદન થાય તે પ્રમાણે તેનો પુનરાવર્તિત કે બિન પુનરાવર્તિત ઉત્પાદન પ્રકાર નક્કી થાય છે. અહીંયા આપણને શું કીધું છે કે અમુક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર વારંવાર એકની એક પ્રક્રિયાનું પુનરાવર્તન કરી અને વસ્તુ છે તૈયાર થાય તો એને પુનરાવર્તિત પ્રક્રિયા કહેવાય. બિન પુનરાવર્તિત પ્રક્રિયા કોને કહેવાય? કે એકસરખી કે જુદી જુદી જે પ્રક્રિયાઓ હોય એને ધ્યાનમાં રાખીને જે ઉત્પાદન થાય એને પુનરાવર્તિત કહેવાય. અને બિન પુનરાવર્તિત પ્રક્રિયાની અંદર એકની એક પ્રક્રિયામાંથી વસ્તુને વારંવાર પસાર કરવામાં આવતી નથી એને બિન પુનરાવર્તિત પ્રક્રિયા કહેવાય. હવે એના માટેનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે વેલ્ડિંગ એ પુનરાવર્તિત પ્રક્રિયા છે. વેલ્ડિંગ કોને કહેવાય? આજે આપણે બધા લોકો જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ તૂટી ગઈ હોય, લોખંડની હોય અથવા તો બીજી કોઈ હોય તો એના ઉપર વેલ્ડિંગ કરવામાં આવે. તો વેલ્ડિંગ છે એ એક વખતમાં નથી થઈ જતું. એક વખત વેલ્ડિંગ થાય ત્યાર પછી થોડી વાર પછી એને ફરી પાછી એ જ પ્રોસેસમાં જ્યાં સુધી એકદમ મજબૂત ન થાય ત્યાં સુધી એને એકની એક પ્રોસેસની અંદર જ કરવામાં આવે છે. એટલા માટે એને પુનરાવર્તિત પ્રક્રિયા કહેવાય છે.
જ્યારે કાર બનાવવી એ બિન પુનરાવર્તિત પ્રક્રિયા છે. કાર બનાવવી તો એકની એક કારની અંદર કોઈ પણ વસ્તુ છે એ 2 વખત કરવામાં આવતી નથી, એટલા માટે એને બિન પુનરાવર્તિત પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે આપણે ઉત્પાદન પ્રક્રિયાનો બીજો પ્રકાર જોઈએ, તો ઉત્પાદન સાતત્યના